Jungle. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે મેં સાડી પહેરી છે. આજે કોને ખબર હરખ થયો મને સાડી પહેરવાનું, મેં સાડી પહેરી લીધી છે. તો આજે સવારનો નાસ્તો નથી કર્યો અને નાસ્તાની જગ્યાએ આજે ચીકુનું શેક લીધું છે. દીપને સવારે ચીકુનું શેક પીવું હતું, એમને નાસ્તો નથી ભાવતો સવારમાં, તો આપણે પણ ચીકુનું શેક બનાવ્યું હતું. એમને પણ પીવડાવ્યું ને આપણે અત્યારે પીએ છીએ. ઉનાળો છે ને તો હવે નાસ્તો કરવાનું મન નથી થતું, એમ બધું તેલવાળું ને બધું ભાવતું નથી. તો ચીકુનું શેક બનાવ્યું હતું સવારે. ઓફિસ ગયા ત્યારે એમની માટે બનાવ્યું હતું, તો અત્યારે હું કામ બતાવીને ફ્રી થઈ ગઈ છું. તો અત્યારે મેં ચીકુનું શેક બનાવ્યું છે તો હું પીવું છું. તો ચાલો ફટાફટથી ચીકુનું શેક પી લઈએ. 1:30 વાગી ગયો છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. અને અત્યારે અમે રાજુ મામાને ત્યાં જમવા આવ્યા છીએ. મહેમાનને બધા હતા તો અમે લોકો અહીંયા જ જમવા આવી ગયા. અમે બધા જ જમવા બેસી ગયા છીએ. અને જમવાનું છે સોયાબા બટેકાનું શાક છે, આથેલા મરચા છે, પછી તળેલા મરચા છે, કેરી છે, છાશ છે. તો ચાલો બધા જમવા. દાળ ભાત બનાવ્યા છે પણ દાળ ભાત હજુ નથી. હા, હજી પીરસ્યા નથી દાળ ભાત. થોડી વાર પછી આપણે દાળ ભાત પીરસાઈ ગયા. પાયલબેન આટો દાળ ભાત લીધા છે. હું બનાવે સાંજ પડી ગઈ છે. ચીકુનું શાક સવાર બનાવ્યું હતું ને, બધાને બહુ ભાવે. અત્યારે ઉનાળો છે ને તો ઠંડુ પીવાનું મન થયા કરે, એટલે સોડા ને એવું તો પીવાની નુકસાન કરે. અને ખજૂર હમણાં હોળી હતી ને તો બહુ બધી પડી ગઈ ઘરમાં, તો ચીકુનું શેક બનાવું તો ખજૂરનો યુઝ બી થઈ જાય, એનર્જી બી રહી. ચીકુ ગામડેથી આવ્યા હતા હીરાબેન, તો ચીકુ નાખું છે, થોડીક બદામ નાખવાની, ખજૂર નાખવાનું, ચીકુ નાખવાનું, થોડા બરફના ટુકડા નાખવાના, દૂધ નાખી દેવાનું. ભાઈને દીપ ઘરે આવ્યો તો ભૂખ લાગી હતી, સવાર બનાવ્યું હતું તો અત્યારે પાછું બનાવું છું. તો થોડું પછી આ બધું નાખી દેવાનું, દૂધ ને બધું. ખાંડ ને એવું તો યુઝ નહીં કરવાનો. મિલ્ક હોય તો નાખી દેવાનું, બાકી ન હોય તો બી ચાલે, કેમ કે ચીકુ મીઠાશ હોય ને તો ચાલે. ચાલો ચીકુનો શેક પીવા. તો અત્યારે બીજી વખત બે ભાઈ ચીકુનું શેક પીવા છે. જો આ તો સવારમાં આપ્યો જ નથી, અત્યારે જ પીવો છે. હારો બનેશ. તો અત્યારે અમે લોકો જમવા માટે બહાર આવ્યા છીએ. મમ્મી અને પપ્પાને જમવાનું બહાર હતું, મામાને ઘરે હતું, અમે ત્રણે જમવા માટે બહાર આવી ગયા. જમવામાં છે દાળ ભાત છે, પનીરનું શાક છે, છોલેનું શાક છે, શ્રીખંડ છે, અથાણું છે, મરચાનો સંભારો છે, પાપડ છે, રોટલી છે, છાશ છે. અને લોકોએ જમવાનું શરૂ કરી દીધું છે. અચાનકથી જમવા બહાર આવી ગયા હતા, પછી અચાનક જમવાનું થઈ ગયું, તમે લોકો બહાર જમવા માટે આવ્યા. ચલો ફટાફટથી જમી લઈએ. તો જમી કરીને આવી ગયા હતા અને પછી અમે લોકો ઢીંગુને મળવા માટે ઘરે આવ્યા. ઢીંગુના ઘરે, એટલે કે માયરાના ઘરે. હવે તો ઢીંગુના હવે તો ફાઇનલી નામ પડી ગયું છે, માયરા. માયરા કાઢ નાખ્યું. અત્યારે તો ઢીંગુ નીનું કરે કેવી હોતી છે. તો 11 વાગી ગયા છે અને અમે લોકો ઢીંગોન ત્યાંથી આવી ગયા છીએ. અને આજના માટે આટલું જ. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય બાય.